મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં નહીં પણ આમ તો લગભગ 9 વાગે 9:30 વાગવા આવ્યા। હવે છે વ્લોગ ચાલુ કર્યો છે અને આજ જ્યાંક મિત્રો હેડા થઈ ગયા, શરદી થઈ ગઈ છે આજ। આમ જાણે ઉજાગર હતો, મોડો 3 વાગે તો સૂતો, ઠેકાણે જવાનું હતું, અહીંયા ગયા હતા। 3 વાગે સૂતો અને પાછો સવારે 8 વાગે ઉઠી ગયો, એટલે નીંદર અધૂરી રહી ગઈ ને એટલે જ્યાં ખેડા થઈ ગયા છે એવું બધું હાલે છે। બાપુ જુઓ સનેડામાં પગ ભરાવી ત્યાં હતા। મારા મમ્મી અટાણે બપોરને ટાણે હીરાવે છે। હીરાવો કે હા બે હૈયારો બરોબર ટકટાણા વિનાનું બધું હાલે છે અહીંયા। લોટકા થાય તો એમાં અહીંયા ક્યાં તમારે બપોરા કરવા પડે બરોબર એવું છે। એટલે એવો બધો જો મારા મમ્મીનો પ્લાન છે અને આપણે આજ ગયા નથી। આજકાલ હાયલું નહોતું, ગારો ચોટતો હતો એટલે ગયા નથી, આજ બંધ રાખ્યું છે। એમાં પાછા ખેપા મારી દીધા એટલે કંઈક વાહરી જાય, એટલે કાલ મેળ આવે ને તો ચાલુ કરવું છે। અને ઢૂંઢે એક ઠેકાણે જવું છે કરવા, અહીંયા હાલે ને તો હાલે કે ના હાલે, હવે ચાલુ જ રાખવું હોય જેવું હાલે એવું। એટલે અટાણ આપણે ગયા નથી પણ ઢૂંઢે જવું જોઈએ। અને આપણે ગભૂસીઓ છે અહીં ઘોડિયામાં સૂતો હતો, અહીંયા ના મજા આવી ને ઉપર સૂતો હે ઇન્ડોરે, એટલે એવું બધું હાલે છે। અને અટાણે આપણે માલદે કાકાને નાખવા છે ચા, બરોબર, એટલે એ ટ્રેક્ટર લઈ આવ્યું છે અને આપણે ચા નાખવા છે। એટલે અટાણે એ કામ છે, બપોર હું નબળો હતો ને તે કે નાખી દે તો લઈ આવું ટ્રેક્ટર, એ ટ્રેક્ટર લઈ આવ્યું છે, આપણે ચા નાખવા છે। બપોર સુધી જેટલા પડે એટલા નાખી દઈ, એટલી વાર આપણે નવરા થઈ। અને આ જોઈ આને કંઈ પડી કેવી હતી લાદીમાં, ખરે ને લાદી એટલે મજા આવે સુવાની, એટલે એવું બધું મિત્રો હાલે છે। હાલો તો તમે આગળ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો। હેલો ગાઈસ, જે આપણે કમ્પ્લેટ એક પર આમ ચા નાખી લીધા છે, જો કેવું પડવું લાગે છે। જો આવા કંઈક ચા નાખ્યા હે, કોમેન્ટ કરજો કેવાક છે એ। ડાયરેક્ટ વરસાદ થઈ ગયો હતો ને ડાયરેક્ટ નાખ્યા હે। રોટા હેટા એકલ હતું, એ કંઈ પીડાવાળું નહોતું, કંઈ સેટ વાહું નાખી દીધા હે। અને ઈઠાવીને જારીને ચાંસ નાખ્યા હે, હેડા થઈ ગયા પણ તોય નાખી દીધા ચા। હેડા ચામાં શું નડે, બરોબર ને, નાખી દીધા। હવે રૂંઢે આપણે જેવી કોઈ પૂરો બોરો ખાય, રૂંઢે આપણે આપણી ડ્યુટીમાં જવાનું છે, જોઈ ક્યાં જઈને હું કરી શકીએ, બરાબર, એવું બધું હાલે। હવે ભૂખ લાગી ગઈ, થોડું ઘણું ખાઈ લઈ એલી। મારા મમ્મીને કેમ મજા છે આંબાની છાય, હે તારે એલી મમ્મીને બાપુને જો સારી મજા છે માં તમારે ખાવાનું દે એવું છે, બરોબર। હાલો તો એવું બધું છે। ગભૂસીઓ ક્યાં? હાલો મિત્રો આગળ બન્યા રહીએ, જમવાનું અહીં હારલ જ છે, પહેલેનું ખાઈ પી અને ઘડીક પૂરો।
કાઢતા હતા મેં આગળ જોયું હતું ને, લાંબો લાંબો પારો ચડાવી દીધો. રૂંઢે આપણે એ જ કામ કર્યું હે, 3-4 ઉકેડા કાઢ્યા હે અને અંધારું ફૂલે ફૂલ થઈ ગયું હે ને. હવે આપણે આજ ખાતર ઉડ્યું હે, નાવું જો હે. આ બધે રોગું ખાતર જ છે ને, પોદરાનો જ હા આવે. આવું હા નથી લેવાતો, ભાઈ તો હાઈલા રાખે, ઉડે નહીં તો કરવું પડે બધું, એવું બધું છે. અને આપણે પૂગ્યા અહીં ઘરે. અને મિત્રો જો આજે એક સરપ્રાઈઝ છે, એ સરપ્રાઈઝ જો તમને બતાવું. જો આ બધું હણકાઈ રહ્યું. જો આ ડાગલાભાઈ બેઠા હે અને જો જોઈ લ્યો. જો આવું બધું કંઈક હણકાયરું છે. આ શ્યામની મમ્મી ની માસી આ શું કર્યું? શ્યામના જ અભડાવવાનું છે. આપણે સાદી ભાષામાં અભડાવવાનું કઈ, આ બધું ફેશન અને અનુપ્રસારણ કીએ આપણે તો અભડાવવાનું કઈ. હા બરોબર. આજ બપોર પછી જો આવું બધું કરતી હતી, કેમ કે આપણે એને સવારમાં કોઈ બધા સવારમાં નવડાવતા હોય દિવસમાં, પણ આપણે સવારમાં તમે કોઈ નવરા હોવ નહીં, પછી કે આમ કઈ હાઈજે કરશું. બરોબર. અટાણે જો હાઈજે હવે શ્યામ ઉઠીએ ને તો શ્યામને અભડાવો હે. અને જો બપોર પછી હું ઉર્મિલા રુચિ બધા કરતા હતા આવું બધું. બરોબર. તો રૂંઢે આજ ધંધો કર્યો. હા, રૂંઢે આ ધંધો કર્યો. આમ મિત્રો ખાવાનું જ જો આ જાણી ખાઈ લેતો હોય ને પરબાર. આ જોતા આ બિસ્કીટ ને આ શું હે? એ બિસ્કિટ જ છે. આ જોઈ લ્યો. આ જોતા ચોકલેટ આ ખાહે તો એની મમ્મી ની બધા ખાહે, માસી આ રોગું આ સિંગ ભજીયા જોઈ લે. આ સિંગ ભજીયા ને ગાંઠિયા ને વેફર, શ્યામને તો ખાલી એટલું જ કેરા, સેવ મમરા જોતા આ બધું. શ્યામને તો ખાલી આ ખીર જ ખવડાવવાની. હા જો મિત્રો આ કંઈક છે, જો પૂરી ને આ ખીર ને. હા, આ તો બધું શું કહેવાય ફોન માંથી જોઈ જઈને આપણે બધું કરતા જઈએ ડીડી મારી. આ જોતા આ જાણી ખાવાના હોય ને આ બધા જોઈ લે. હા જોઈ લે ડાગલાભાઈ કાનહુરિયા સડાવે છે. એને માથે શ્યામને બેહાડવાનો હે ને. હા, શ્યામને એની પાસે જો બેહાડવાનું. આ કતળીની મિત્રો ફેશનો જોતા કઈ વૈધ્યા. આપણે કઈ આવું જોયું નતું, કર્યું નતું. આ જોતા આ બધું વૈધું હવે આવી રીતના છે બધું. આપણે કઈ ખબર નથી, આવ્યા ત્યાં ખબર પડી. હવે એ ભાઈ સંગતા હુતા હે. હવે કઈ ઉઠે ને કઈ આનો વારો આવે રોગમાં રાખી તો દીધું છે. આમાં એમ થાય કે આ ખાઈ જાય આપણે કચોરી ને એવું બધું, ચોકલેટું. હવે એનું કામ કરી લઈએ, પછી આ બધું આપણે જ ખાવાનું છે. કોઈ એ તો ખાવાનું છે ને, એટલે એવું બધું છે. હાલો તો એ બેસીએ એની કરીએ ત્યાં તમને બતાવી, આગળ બન્યા રહીએ.
તમે આગળ જોયું ને બધું સેલિબ્રેશન કરી નાખ્યું હે અને હવે એમને પડ્યું હે જો આગળ કોઈ ઉખેરીએ નહીં હવે એને હવારી વાત જો મિત્રો અહીંયા આ બધા હવે જો ખાય છે જો બેઠા બેઠા જો તમને નતો કહેતો એ તો બાનું હે પણ આ બધા ખાહે જો શ્યામની મમ્મી ને જો શ્યામની માસી ને મારી મમ્મી ને જોઈ લ્યો બધા મંડાણા જો હેલો ગાઈસ હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે